સોમનાથ સ્વાભિમાન પર્વને 1000 વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં શિવાલયોમાં વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ પર્વના ભાગરૂપે પાદરા ઝંડા બજાર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય પૂજા, અર્ચના અને અભિષેક કરવામાં આવ્યો હતો। પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા શિવજીનું વિશેષ પૂજન અને અભિષેક કરવામાં આવ્યો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પાદરા નગર અને તાલુકા પ્રમુખ, મહામંત્રી, નગરપાલિકા સદસ્યો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂજા અર્ચના સહિત આરતી યોજાઈ હતી। આ પ્રસંગે પાદરા બ્રાહ્મણ સમાજ દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમથી મંદિરમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જા વધી હતી। જય શ્રી શિવ શંભુ। દેવોના દેવ મહાદેવનું પ્રથમ શિવલિંગ એવું હિન્દુ સમાજનું ગૌરવ સોમનાથ મંદિર, કે જે મંદિરને આક્રમણકારી મોહમ્મદ ગઝનવીએ 1000 વર્ષ પહેલાં આક્રમણ કર્યું હતું। 8 જાન્યુઆરી 1026માં સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરીને તેને લૂંટ્યું હતું અને મંદિરને તોડવામાં આવ્યું હતું અને હિન્દુ સમાજ ઉપર એક ઘા કરવામાં આવ્યો હતો। હિન્દુ સમાજને તોડવા માટે એને મોહમ્મદ ગઝનવીએ આ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું, પરંતુ તેમ છતાં આજે મહાદેવજીનું મંદિર સોમનાથમાં ભવ્યથી ભવ્ય રીતે આજે સૌની આસ્થા સાથે સ્થાપિત થયેલું છે અને ગમે તેવા આક્રમણો થાય, ગમે તેવી આસ્થા ઉપર ચોટ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે, પરંતુ હિન્દુ સમાજ આજે પણ અકબંધ છે અને હિન્દુ સમાજનું ગૌરવ, હિન્દુ સમાજની આસ્થા દેવોના દેવ મહાદેવ આજે પણ સોમનાથમાં સ્થાપિત છે। આ સમગ્ર હિન્દુ સમાજનું સ્વાભિમાન છે અને આજે સોમનાથ સ્વાભિમાન યાત્રા થઈ રહી છે, તેને અનુસંધાને આજે ઝંડા બજાર અચલેશ્વર મહાદેવ ખાતે સર્વે કાર્યકર્તાઓ સાથે મહાદેવજીની પૂજા અર્ચના કરી છે અને હિન્દુ સમાજનું સ્વાભિમાન આજે અમે સૌએ ગૌરવ પ્રાપ્ત કર્યું છે।